ઓમ શાંતિ. આજે તારીખ 16/5/2021 બાબાના મધુર મીઠા મહાવાક્યો. આજે અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 31/12/1987. માના વર્ષનો અંતિમ દિવસ 31/12. તો બીજા દિવસથી નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. તો આજે બાબા નવા વર્ષની મુબારક આપી રહ્યા છે કે નૂતન વર્ષ આવી રહ્યું છે. તો નૂતન વર્ષમાં શું શું કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે, બાળકોએ વિશેષ કયો પુરુષાર્થ કરવાનો છે, કઈ વિશેષતાઓને ધારણ કરવાની છે, એના વિશે વાત કરી છે. તો બાબા કહે છે આજે નવા વર્ષનો તો સંગમ છે, કારણ કે 1987 પૂરું થાય છે ને 1988ની શરૂઆત થવા જઈ રહી છે. તો આજે બાબા 3 સંગમ જોઈ રહ્યા છે. એક તો આત્મા અને પરમાત્માનું સંગમ, કારણ કે પરમાત્માનું અવતરણ થયું હતું તો ત્યાં પરમાત્માને મળવા માટે અનેક બાબાના બાળકો આવ્યા હતા. તો એ સંગમ હતું. બીજું આ સંગમયુગનો સંગમ હતો. અને ત્રીજું આ નવું વર્ષ આવી રહ્યું હતું તો નવા વર્ષનું સ્વાગત અને પુરાના વર્ષની વિદાયનો સંગમ હતો. તો બાબા કહે છે હરેક સંગમ પોતપોતાની વિશેષતાઓને લઈને આવે છે, કારણ કે વિશેષતાના આધારે જ સંગમ અલગ અલગ પ્રેરણા આપે છે. તો પહેલું જે સંગમ છે સંગમ યુગ, તો સંગમ યુગ એ આપણને પોતાની અંદરથી પરિવર્તન કરવાની પ્રેરણા આપે છે, કારણ કે સંગમ યુગને પરિવર્તનનો યુગ બી કહેવાય છે, કારણ કે ટ્રાન્સફોર્મેશન યુગ છે. તો આ સંગમ યુગ દરમિયાન આપણે આપણું સ્વયંનું પરિવર્તન કરવાનું છે અને સાથે સાથે વિશ્વ પરિવર્તનની બી પ્રેરણા આપે છે. પછી બાપ અને બાળકોનો સંગમ શ્રેષ્ઠ ભાગ્ય, શ્રેષ્ઠ પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે. અને આ નવા વર્ષનો સંગમ એ નવીનતાની પ્રેરણા આપે છે. તો ત્રણેય પ્રકારના સંગમ અલગ અલગ પ્રેરણા આપે છે અને બાબા હરેક આત્માઓને નૂતન વર્ષની મુબારક પાઠવે છે. પછી બાબા કહે છે કે આપણે નવા વર્ષમાં વિશેષ શું કરવાનું છે. તો બાબાએ કહ્યું નવા વર્ષની અંદર વિશેષ દિલની દુઆઓથી બધાને ખુશીઓની મુબારક આપો. એવું નહીં કે એક દિવસ માટે આપણા માટે નવું વર્ષ છે, એ દિવસે બધા સાથે ખુશીઓથી વાત કરીએ, બધાને મુબારક પાઠવીએ, દિલથી દુઆઓ આપીએ. બાબા કહે છે આપણા માટે તો હરેક દિવસ નૂતન વર્ષ છે, તો હરેક દિવસને નૂતન વર્ષની જેમ મનાવો. એમ નહીં કે એક દિવસ મનાવ્યો, એક દિવસ ખુશ રહ્યા, બીજા દિવસે પછી એ ખુશી ગાયબ થઈ ગઈ, એ રીતે નહીં. તો બાબા કહે છે વિશેષતાને ધારણ કરો. અને બાબાએ બીજી વિશેષતા બતાવી કે હવે કાર્ય શું કરવાનું છે. બાબાએ એક કાર્ય બતાવ્યું કે હવે એ કાર્ય કરવાનું છે કે બાબાની સાથે પરમધામ વાપસ જવાનું છે અને બ્રહ્મા બાબાની સાથે ફરી સતયુગમાં રાજાઈ લેવા આવવાનું છે. કારણ કે શિવ બાબાની સાથે પરમધામ નહીં જોયું તો બ્રહ્મા બાબા સાથે સતયુગમાં આવીશું કઈ રીતે. તો બાબા કહે છે પૂજ્ય બનવાનું તો છે, પૂજ્ય બી બનીશું, પૂજારી બી બનીશું, કારણ કે બાપ સમાન બનવાનું છે અને બાપ સમાન બનીશું. અને એ જ આ સમયના આધારનો નિર્ણય છે. અને આ નવા વર્ષની બાબાએ મુરલી ચલાવી છે અને એનું જ ટાઇટલ છે બાપ સમાન બનને કા વર્ષ. તો આ વર્ષે બાપ સમાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. બીજું બાબાએ કહ્યું કે જેવી રીતે અષ્ટ શક્તિઓ હોય છે, અષ્ટ રત્નો હોય છે, અષ્ટભુજાધારી દેવી દેવતાઓ છે, તો એવી રીતે 8 રાજધાનીઓ બી ચાલે છે. તો એ દુનિયાની અંદર જવા માટે પહેલાં પુરાની દુનિયા, પુરાના સંસ્કારો, પુરાના હિસાબ કિતાબ બધું જ સમાપ્ત કરી અને પછી એ દુનિયામાં જઈ શકીશું. તો એના માટે શું કરવાનું છે. તો એના માટે એક એક કદમ
બ્રહ્મા બાપને ફોલો કરવાનું છે, એવું નહીં કે કોઈ એડ કરવાનું છે. બસ બ્રહ્મા બાપે જે કાર્યો કર્યા છે એમના એક એક કાર્યનું અનુસરણ કરવાનું છે, એમના એક એક કદમ પર કદમ રાખીને ચાલવાનું છે. આપણે કોઈ નવું એડ નથી કરવાનું. તો બ્રહ્મા બાપ શિવ બાબા સમાન બનવા માટે બ્રહ્મા બાપનું અનુસરણ કરો. બીજું બાબાએ કહ્યું કે આપણે રાજધાનીમાં જવાનું છે, પોતાના ઘરે પરમધામ જવાનું છે. કારણ કે આપણે શું બનવાનું છે? બાબાના બારાતી બનીને જવાનું છે, ઘરાતી નહીં. મને બાબાની સાથે સાથે જવાનું છે, એમની સાથે બાજુમાં જવાનું છે. એવું નહીં કે પાછળ જે સંબંધીઓ હોય છે સંબંધીઓની જેમ પાછળ ટેલતા ટેલતા બાબાની સાથે પરમધામ જઈશું, નહીં. તો અને આજે બાબાએ પાછું અજ્ઞાની અને જ્ઞાનીઓનું અંતર બતાવ્યું કે અજ્ઞાની કોને કહેવાય ને જ્ઞાની કોને કહેવાય. તો બાબાએ સરસ ઉદાહરણ આપ્યું. જેવી રીતે કોઈ મોટી ફેક્ટરી હોય છે, તો મોટી ફેક્ટરીમાં જે કેમિકલ્સ આદિ બનાવવામાં આવે તો પછી જે ધુમાડો ઉત્પન્ન થતો હોય ક્યાં નીકળે છે? ચીમની મારફતે ઉપર ખુલ્લા આકાશમાં છોડવામાં આવે છે. તો એ ચીમની શું કાર્ય કરે? આખો દિવસ ધુમાડો કાઢવાનું કાર્ય કરે છે. અને પછી એ ચીમનીનો કલર બી કેવો થઈ ગયો હોય છે? એકદમ કાળો. તો બાબા કહે છે અજ્ઞાની આત્માઓ બી એવી છે. શું કરે છે? કારણ કે કળિયુગી દુનિયાના કારણે હરેક મનુષ્ય આત્માઓ વિકારી છે. તો વિકારી હોવાના કારણે, વિકારોના વશમાં હોવાના કારણે જે સંકલ્પો કરે છે, બોલે છે, તો એ ઈર્ષા, ધૃણા યા તો કોઈના કોઈ વિકારના આધીન થઈને બોલતા હોય છે. તો એ વિકારોનો ધુમાડો નીકળશે. અને જ્ઞાની આત્માના બોલ, સંકલ્પની અંદર ફરિશ્તાપનની સ્થિતિની સાથે સાથે દુઆઓ નીકળતી હોય છે. તો અજ્ઞાની અને જ્ઞાનીનો બાબાએ અંતર સમજાવ્યું. તો હવે આપણે વિસ્તારમાં આજની મુરલી સાંભળીશું. 31/12/1987ની રિવાઇઝ મુરલી છે. ટાઇટલ છે નયા વર્ષ. કારણ કે 31/12 પછી આવે છે નવું વર્ષ, 1/1/1988. તો નયા વર્ષ માના બાપ સમાન બનને કા વર્ષ. આ 1988નું વર્ષ વિશેષ કયા કાર્યને લઈને ઉજવવામાં આવ્યું હતું? તો બાપ સમાન બનવાનું વર્ષ. आज त्रिमूर्ति बाप 3 संगम देख रहे हैं. कितना संगम? 3 संगम. एक है बाप और बच्चों का संगम, दूसरा है यह युग संगम और तीसरा है आज वर्ष का संगम. 3 संगम याद રહ્યા? પહેલું આત્મા અને પરમાત્માનું, બીજું આ સંગમ યુગનો સંગમ, અને ત્રીજું આ नूतन वर्ष આવી રહ્યું છે તો आज वर्ष का संगम है. तीनों ही संगम अपनी अपनी विशेषता का है. ત્રણેય સંગમ પોતપોતાની વિશેષતાઓના આધારે છે. हरेक संगम परिवर्तन होने की प्रेरणा देता है. એવું નહીં કે એક જ સંગમ પરિવર્તન થવાની પ્રેરણા આપે છે, નહીં. હરેક સંગમ, ચાહે નવું વર્ષ શરૂ થાય તો જે નૂતન વર્ષ હોય તો એ દિવસે લોકો શું કહેતા હોય કે આવનારા નવા વર્ષની અંદર આપણે એક એવો નવો સંકલ્પ લઈએ કે આપણું આવનારું વર્ષ શ્રેષ્ઠ બને. તો એ શ્રેષ્ઠ સંકલ્પમાંના એક પરિવર્તનની પ્રેરણા છે. સંગમ યુગમાં બી પરિવર્તન. તો हरेक संगम परिवर्तन होने की प्रेरणा देता है. संगम युग विश्व परिवर्तन की प्रेरणा देता है. કારણ કે સંગમ યુગ શું કાર્ય કરે છે? કળિયુગી દુનિયાને સતયુગી બનાવે છે. પૂરા વિશ્વનું પરિવર્તન કરવાનું કાર્ય વર્તમાન સમયે સંગમ યુગમાં થઈ રહ્યું છે. बाप और बच्चों का संगम सर्वश्रेष्ठ भाग्य एवं श्रेष्ठ प्राप्तियों की अनुभूति कराने वाला है और वर्ष का संगम नवीनता की प्रेरणा देने वाला है. तो तीनों ही संगम
अपने अपने अर्थ से महत्व रखते हैं। 3 संगम याद रही गया कया कया? तो पहलू आत्मा और परमात्मा, माना बाप અને બાળકો, બીજું છે આ સંગમયુગ અને ત્રીજું છે વર્ષનું સંગમ। તો ત્રણેય સંગમની વિશેષ પ્રેરણા બી ખબર પડી ગઈ કે સંગમયુગ વિશ્વ પરિવર્તનની પ્રેરણા આપે છે। આત્મા અને પરમાત્માનું સંગમ શ્રેષ્ઠ ભાગ્ય અને શ્રેષ્ઠ પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે અને વર્ષનો સંગમ એ નવીનતાની પ્રેરણા આપે છે। तो ત્રણેય संगम પોતાની અંદર अलग अलग महत्व धरावे छे। तो आज सभी देश विदेश के बच्चे विशेष पुरानी दुनिया का नया वर्ष मनाने के लिए आए हैं। बाप दादा सभी साकार रूपधारी व आकार रूपधारी बुद्धि के विमान से पहुँचे हुए बच्चों को देख रहे हैं और नए वर्ष मनाने की डायमंड तुल्य मुबारक दे रहे हैं। बाबा शू कर रहा है? बाळकोने जोई रह्या छे, चाहे कोई साकारथी पहोंच्युं छे, कोई आकारथी। माना कोई रूबरू बाबाने मळवा माटे गया छे, कोई एवा बाळको छे कि पोताना घरे छे पण मन बुद्धिथी मनरूपी विमान द्वारा परमात्मा साथे पासे पहोंची गया छे। तो बाबा नवा वर्षनी हरेक आत्माओनी मुबारक आपे छे, क्योंकि सब बच्चे हीरे तुल्य जीवन बना रहे हैं। डबल हीरो बने हो ना? बाबा पूछी रह्या छे, डबल हीरो छो ने? तो कई रीते डबल हीरो? एक तो बाप के अमूल्य रतन हो, हीरो डायमंड हो, दूसरा हीरो पार्ट बजाने वाले हीरो हो। बे हीरो कई रीते डबल हीरो? तो पहलू, एक तो परमात्माना अमूल्य रत्न हीरो डायमंड, तो बाबाना આપણે બાળકો છીએ તો બાબાના અમૂલ્ય રતન બાળકો છે। અને બીજું આ સૃષ્ટિ ચક્રની અંદર હીરો પાર્ટ ભજવવાવાળા હીરો છીએ। इसीलिए बाप दादा हर सेकंड, हर संकल्प, हर जन्म की अविनाशी मुबारक दे रहे हैं। आप श्रेष्ठ आत्माओं का सिर्फ आज का दिन मुबारक वाला नहीं, लेकिन हर समय श्रेष्ठ भाग्य, श्रेष्ठ प्राप्ति के कारण बाप को भी हर समय आप मुबारक देते हो और बाप बच्चों को मुबारक देते सदा उड़ती कला में ले जा रहे हैं। तो बाबा કહે છે બાળકો માટે માત્ર આ એક દિવસ મુબારક પાઠવવાનો નથી, કારણ કે આપણો હર સમય શ્રેષ્ઠ ભાગ્ય અને શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ રહી છે। સંગમ યુગમાં વિશેષ પરમાત્માનો હાથ છે, પરમાત્માનો સાથ છે, તો વિશેષ પ્રાપ્તિ, શ્રેષ્ઠ ભાગ્ય અને શ્રેષ્ઠ પ્રાપ્તિના કારણે આપણે હર સમય બાબાને મુબારક પાઠવીએ છીએ અને બાબા આપણને મુબારક પાઠવે છે અને ઉડતી કલામાં લઈ જાય છે। तो इस नए वर्ष में ही यही विशेष नवीनता जीवन में अनुभव करते रहो, जो हर सेकंड और संकल्प में बाप को तो सदा मुबारक देते हो, लेकिन आपस में भी हर ब्राह्मण आत्मा व कोई भी अनजान अज्ञानी आत्मा भी संबंध व संपर्क में आए तो बाप समान हर समय हर आत्मा के प्रति दिल के खुशी की मुबारक व बधाई निकलती रहे। बाबा કહે છે આપણે એકબીજાને તો આપીએ છીએ, બાપ બાળકોને આપે છે, બાળકો બાબાને આપે છે, પણ આપણે વિશેષ શું કરવાનું છે? હર સેકન્ડ અને હર સંકલ્પની અંદર બાબાને તો મુબારક પાઠવીએ છીએ, પણ જે બ્રાહ્મણ પરિવાર છે, બ્રાહ્મણ પરિવારની જે આત્માઓ છે, ચાહે કોઈ જાણીતી છે, ચાહે કોઈ અજાણી વ્યક્તિ છે, કોઈ અજ્ઞાની છે,
એને પણ હર સમય બાબા કહે છે દિલથી ખુશીની બધાઈ આપો। कोई कैसा भी हो लेकिन आपके खुशी की बधाई उनको भी खुशी की प्राप्ति का अनुभव कराए। बधाई देना यह खुशी की लेन देन करना है। બાબા કહે છે ખુશીની વધાઈ આપવી એ એકબીજાની ખુશીની લેનદેન કરવી છે। જેવી રીતે નવું વર્ષ હોય તો આમ કેવું હોય કે કોઈના ઘરે ના જતા હોય, પણ નવું વર્ષ હોય તો એકબીજાને મળે, એકબીજા સાથે પ્રેમથી વાત કરે, એકબીજાની નૂતન વર્ષ અભિનંદન પાઠવે, તો કેટલી ખુશીની વધાઈ એકબીજાને પાઠવતા હોય, તો ખુશીની લેનદેન કરતા હોય છે। कोई एक पाठवसे तो बीजू पाठवसे। कभी भी किसी को बधाई देते हो तो वह खुशी की बधाई है। दुख के समय बधाई नहीं कहेंगे। कोई दुखी हो ये समय थोड़ी बधाई आपसे। तो हर एक आत्मा को देख खुश होना व खुशी देना यही दिल की मुबारक व बधाई है। બાબા કહે છે હરેક આત્માને જોઈને ખુશ થવું અને એ આત્માને ખુશી આપવી આ જ મોટામાં મોટી મુબારક પાઠવવી છે। दूसरी आत्मा भले आपसे कैसा भी व्यवहार करे लेकिन आप बाप दादा की हर समय बधाई लेने वाली श्रेष्ठ आत्माएं सदा हरेक को खुशी दो। वह कांटा दे आप बदले में रूहानी गुलाब दो। वह दुख दे आप सुखदाता के बच्चे सुख दो। जैसे से वैसे नहीं बन जाओ, अज्ञानी से अज्ञानी नहीं बन सकते। બાબાએ શું કહ્યું, શું કરવાનું છે કે બીજી આત્માઓ ભલે આપણી સાથે ગમે તે વ્યવહાર કરે, પરંતુ આપણે તો કોણ છે? બાબાની હર સમય દુઆઓ પ્રાપ્ત કરવાવાળી શ્રેષ્ઠ આત્મા કે જે હરેકને ખુશી આપે। તો બાબા કહે છે એ આત્માઓ ભલે આપણને કાંટા આપે, દુઃખ આપે, પણ બદલામાં આપણે શું આપવાનું છે? રૂહાની ગુલાબ। એ ભલે દુઃખ આપે, આપણે તો સુખદાતાના બાળકો છીએ, તો સુખ આપો। જેવા સાથે તેવા નહીં બનો, કારણ કે જેવા સાથે તેવા બનોમાંના અજ્ઞાનીની સાથે અજ્ઞાની બની જવું, तो આપણે શું છે? અજ્ઞાની છે। तो संस्कारों के व स्वभाव के वशीभूत आत्मा से आप भी वशीभूत नहीं बन सकते। એ આત્મા તો પોતાના સ્વભાવ સંસ્કારથી વશીભૂત છે, તો આપણે એ પ્રમાણે વશીભૂત બનવાનું નથી। आप श्रेष्ठ आत्माओं के हर संकल्प में सर्व के कल्याण की, श्रेष्ठ परिवर्तन की, वशीभूत से स्वतंत्र बनाने की दिल की दुआएं व खुशी की मुबारक सदा नेचुरल रूप में दिखाई दे, क्योंकि आप सभी दाता अर्थात देवता हो, देने वाले हो। બાબાએ કયું વરદાન આપ્યું? આપણે શું છીએ? દાતા, દેવતા છીએ, આપવાવાળા છીએ। તો આપણે કોઈ એમના જેવા નથી થવાનું કે કોઈ દુઃખ આપે તો આપણે દુઃખ આપીએ, નહીં। તો બાબા કહે છે આપણે વશીભૂતવાળી આત્મા નથી, આપણે સામેવાળી જે પુરાના સ્વભાવ સંસ્કારના વશીભૂત આત્મા છે, એ આત્માઓને બી એ વશીભૂતમાંથી સ્વતંત્ર બનાવવાની દિલથી દુઆ આપવાની છે। તો એના માટે હર સંકલ્પમાં સર્વના પ્રતિ કલ્યાણની, શ્રેષ્ઠ પરિવર્તનની ભાવના હોય। तो इस नए वर्ष में विशेष खुशियों की मुबारकें देते रहो। तो बाबाए आ वर्ष में विशेष શું કહ્યું છે? खुशी दो, खुशी लो। ऐसे नहीं कि सिर्फ आज के दिन व कल के दिन चलते फिरते मुबारक हो, मुबारक हो यह कह के नया वर्ष आरंभ नहीं करना। कहना भले, लेकिन कैसे?
દિલ સે કહના। બાબા કહે છે આજે 31st ડે છે, તો આજે તો આપણે મુબારક પાઠવીએ છીએ, હજુ કાલે નવું વર્ષ આવશે તો મુબારક મુબારક મુબારક, નૂતન વર્ષ અભિનંદન, એ રીતે એકબીજાને બધાઈ આપશે। તો બાબા કહે છે બધાઈ તો આપવાની છે, કહેવાનું તો છે, લેકિન કઈ રીતે? દિલથી। लेकिन सारा वर्ष कहना, सिर्फ 2 दिन नहीं कहना। किसी को भी अगर दिल से मुबारक देते हो तो वह आत्मा दिल की मुबारक ले, दिल खुश हो जाए। तो बाबा કહે છે અગર દિલથી મુબારક આપશો તો એ આત્માના દિલ સુધી પહોંચશે, અને દિલ સુધી પહોંચશે તો અંદરથી એ આત્માને ખુશી થશે। તો હર સમય દિલ ખુશ મીઠાઈ બાંટતે રહો। કઈ મીઠાઈ વેચવાની છે? કારણ કે નવા વર્ષે મીઠાઈ વેચતા હોય ને, તો બાબા કહે છે નવા વર્ષે એકબીજાનું મોઢું મીઠું કરાવતા હોઈએ તો કઈ મીઠાઈ ખવડાવીને? દિલ ખુશ મિठाई खवड़ावीने। सिर्फ एक दिन नहीं मिठाई खाना व खिलाना, कल के दिन मुख की मिठाइयाँ जितनी चाहिए उतनी खाना, सभी को बहुत बहुत मिठाई खिलाना, लेकिन ऐसे ही सदा हर एक को दिल से दिल खुश मिठाई खिलाते रहो तो कितनी खुशी होंगी। बाबा કહે છે ભલે આજકાલ નવું વર્ષ છે તો તમે મીઠાઈ ખાઓ, ખવડાવો, જે કરવું એ કરો, પણ આખું વર્ષ શું કરવાનું છે? તો આખું વર્ષ એકબીજાને દિલથી દિલ ખુશ મીઠાઈ ખાઓ અને ખવડાવતા રહો તો કેટલી ખુશી રહેશે। आजकल की दुनिया में तो फिर भी मुख की मिठाई खाने में भी डर है। हाँ, मुख की मिठाई खाने में भी डर है, कारण कि डायबिटीज हो तो खाई सके छे, तो मैं खाई नहीं सकता, लेकिन यह दिल खुश मिठाई जितनी चाहिए उतनी खा सकते। तो बाबा कहे छे परंतु आज दिल खुश मिठाई छे, दिल खुश मिठाई तो दिलथी आपवानी छे, खुशीओनी दुआओ, तो ये तो जेटली खवड़ाओ एटली खाई सके छे। इसमें बीमारी नहीं होगी क्योंकि बाप दादा बच्चों को समान बनाते हैं। तो विशेष इस वर्ष में बाप समान बनने की यही विशेषता विश्व के आगे, ब्राह्मण परिवार के आगे दिखाओ। कई विशेषता? बाप समान बनवानी विशेषता विश्वने अने ब्राह्मण परिवारने बताओ। जैसे हरेक आत्मा बाबा कहते मधुरता व खुशी का अनुभव करती है। हाँ, આપણે કેવું બાબા કહેતા હોય તો બાબા કેટલો મસ્ત મીઠો શબ્દ લાગે અને અંદરથી ખુશી અને મધુરતાનો અનુભવ થાય છે। तो वाह बाबा कहने से तो मुख मीठा होता है क्योंकि प्राप्ति होती है। ऐसे हर ब्राह्मण आत्मा कोई भी ब्राह्मण का नाम लेते ही खुश हो जाए क्योंकि बाप समान आप सभी एक दो को बाप द्वारा प्राप्त हुई विशेषता द्वारा आपस में लेन देन करते हो, आपस में एक दो के सहयोगी बन उन्नति को प्राप्त कराते हो। तो जेवी रीते આપણે બાબા કહીએ છીએ તો બાબા કહેવાથી અંદરમાં જે ખુશી ઉત્પન્ન થાય છે, મધુરતાનો અનુભવ થાય છે, તો બાબા કહે છે એવી રીતે બ્રાહ્મણ પરિવારની કોઈ બ્રાહ્મણ આત્મા છે એનું નામ યાદ કરો, એને યાદ કરવાની સાથે શું અનુભવ થવો જોઈએ? તો આપ સભી भी एक दो को बाप द्वारा प्राप्त हुई विशेषता द्वारा आपस में लेन देन करते हो। तो बाबा द्वारा जे प्राप्त आपणे विशेषताओ छे तो एनी आपस में लेन देन करो, आपस में एकबीजाना सहयोगी साथी बनी अने एकबीजानी उन्नति ने प्राप्त कराओ। तो जीवन साथी नहीं बनना लेकिन कार्य के साथी भले बनो।
બાબા કહે છે જીવનસાથી ભલે નથી, પરંતુ બાબાના કાર્યના સાથી તો આપણે એકબીજાને સાથે લઈને પુરુષાર્થના માર્ગમાં આગળ વધારવાનું છે, એકબીજાના ઉન્નતિ માટે મદદરૂપ બનવાનું છે, સહયોગી બનવાનું છે। तो हर एक आत्मा अपनी प्राप्त विशेषताओं से आपस में खुशी की लेन देन करते भी हो और आगे भी सदा करते रहना। जैसे बाप को याद करते ही खुशी में नाचते हैं, वैसे हर एक ब्राह्मण आत्मा को हर ब्राह्मण याद करते रूहानी खुशी का अनुभव करे, हद की खुशी का नहीं। બાબા કહે છે જેવી રીતે તમે મને યાદ કરો છો અને મને યાદ કરીને જેવી રીતે ખુશીમાં નાચો છો, એવી જ રીતે એકબીજાને બ્રાહ્મણ આત્માઓને યાદ કરો અને રૂહાની खुशीનો अनुभव करो। हर समय बाप की सर्व प्राप्तियों का साकार निमित्त रूप अनुभव करे, इसको कहते हैं हर संकल्प व हर समय एक दो को मुबारक देना। तो બાબાએ એકબીજાને મુબારક આપવું કોને કહ્યું? તો હર સમય બાબા દ્વારા જે પ્રાપ્તિઓની અનુભૂતિ થાય છે, આપણે જે પ્રાપ્તિઓ થઈ છે એનો એકબીજાને અનુભવ કરાવો, એની એકબીજાને મદદ કરાવો એના દ્વારા। तो बाबा कहे छे ए सर्वश्रेष्ठ मुबारक छे। सबका लक्ष्य तो एक ही है कि बाप समान बनना ही है, क्योंकि समान के बिना तो न बाप के साथ स्वीट होम में जाएंगे और न ब्रह्मा के साथ राज्य में आएंगे। बाप समान नहीं बनीशु, કારણ કે લક્ષ્ય તો બાપ સમાન બનવાનું છે, રાખવું જ પડશે બાપ સમાન બનવાનું લક્ષ્ય। કારણ કે બાપ સમાન નહીં બનીએ ત્યાં સુધી તો ન પરમધામમાં જવા મળશે કે ન બ્રહ્મા બાબાની સાથે સત્યુગી દુનિયામાં આવવા મળશે। जो बाप दादा के साथ अपने घर में जाएंगे, वही ब्रह्मा बाप के साथ राज्य में उतरेंगे। ऊपर से नीचे आएंगे ना, सिर्फ साथ जाएंगे नहीं लेकिन साथ आएंगे भी। બાબાની સાથે જઈશું તો જ તો ઉપરથી બ્રહ્મા બાબા સાથે નીચે આવીશું રાજ્ય કરવા માટે। पूज्य भी ब्रह्मा के साथ बनेंगे और पुजारी भी ब्रह्मा के साथ ही बनेंगे। ब्रह्मा पूज्य बने तो આપણે બી પૂજ્ય બ્રહ્માની સાથે સાથે બની ગયા। બ્રહ્મા બાબા પૂજારી બનશે તો પછી આપણે બી એમની પાછળ પાછળ આપણે પણ પૂજારી બની જઈએ છીએ। तो अनेक जन्मों का साथ है, लेकिन उसका आधार इस समय समान बन साथ चलने का है। इस वर्ष की विशेषता देखो, नंबर भी 8 है। नंबर कौन सा है? 8। तो कई रीते नंबर 8 कहो बाबाए? तो बाबा कहे छे 1987 पूરું થયું, હવે 88 આવી तो नंबर भी 8 है। तो 8 है तो 8 का कितना महत्व है? अगर अपना पूज्य रूप देखो तो अष्टभुजाधारी, अष्ट शक्तियाँ उसी की ही यादगार है। अष्ट रत्न, अष्ट राजधानियाँ, अष्ट का भिन्न भिन्न रूप से गायन है। इसीलिए यह वर्ष विशेष बाप समान बनने का दृढ़ संकल्प का वर्ष मनाओ। तो बाबा कहे छे 1988 નું વર્ષ કયા યાદમાં મનાવવાનું છે? બાપ સમાન બનવાનો વિશેષ પુરુષાર્થ કરો અને બાપ સમાન બનવાના દૃઢ સંકલ્પની સાથે નવું વર્ષ મનાવો। जो भी कर्म करो बाप समान करो। जे पण करिए ए केवी रीते? बाप समान। संकल्प करो, बोल बोलो, संबंध संपर्क में आओ
બાપ સમાન. જેવી રીતે બ્રહ્મા બાપ બી કેવા બોલતા હતા, કેવી રીતે એકબીજાના સંપર્કમાં આવતા હતા, તો બાબાની સમાન રહો. ब्रह्मा बाप समान बनना तो सहज है ना, क्योंकि साकार है. 84 जन्म लेने वाली आत्मा है. पूज्य अथवा पुजारी सभी की अनुभवी आत्मा है. કારણ કે બ્રહ્મા બાપને તો બધા જ ઓળખતા, તો બાબા કહે છે બ્રહ્મા બાપને ફોલો કરો, કારણ કે સાકાર રૂપધારી રહીને ગયેલા છે. તો એ તમારી સામે એક ચિત્ર, એક મોડલના સ્વરૂપે છે. पुरानी दुनिया के पुराने संस्कारों के पुराने हिसाब किताब के संगठन में चलने और चलाने सब बातों के अनुभवी है. कौन છે આ બધી વાતોના અનુભવી? તો બ્રહ્મા બાબા, કે પુરાની દુનિયાની અંદર પુરાના સંસ્કારોના હિસાબ કિતાબની સાથે સંગઠનમાં કેવી રીતે ચાલવું અને બધાને કેવી રીતે ચલાવવું, આ બધી જ વાતોના બાબા અનુભવી હતા. तो अनुभवी को फॉलो करना मुश्किल नहीं होता. और बाप तो कहते हैं कि ब्रह्मा बाप के हर कदम के ऊपर कदम रखो. शिव बाबा શું કહે છે? બ્રહ્મા બાબાના હર કદમની ઉપર કદમ રાખીને આગળ વધો. कोई नया मार्ग नहीं निकालना है, सिर्फ हर कदम पर कदम रखना है. કંઈ નવું આપણે એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. બ્રહ્મા બાબાએ ઘણું બધું વધારે કરેલું છે. ખાલી બ્રહ્મા બાપને ફોલો કરો, તમારે કોઈ નવો માર્ગ વિચારવાની જરૂર નથી. બ્રહ્મા કો કોપી કરો, ઇતની અક્કલ તો હે ના. બાબા કહે છે કોપી કરવાની તો બુદ્ધિ છે ને, તો બ્રહ્મા બાબાને કોપી કરો. સિર્ફ મિલાતે જાઓ ક્યોંકि. બ્રહ્મા બાપ, આપણે જે કર્મ કરીએ તો એ કર્મને બ્રહ્મા બાબા સાથે મિલાવો, કે હું જે કર્મ કરું છું અત્યારે મારે આ વ્યક્તિને જ્ઞાન આપવાનું છે, આ કાર્ય કરવાનું છે, તો મારી જગ્યાએ બ્રહ્મા બાપ હોત તો કઈ રીતે કરત, તો મારે બી એ રીતે કરવાનું છે. તો એવી રીતે મિલાતે જાઓ. क्योंकि बाप दादा दोनों ही आपके साथ चलने के लिए रुके हुए हैं. निराकार बाप परम धाम निवासी है, लेकिन संगम युग पर साकार द्वारा पाठ तो बजाना पड़ता है ना. इसीलिए आपके इस कल्प का पाठ समाप्त होने के साथ बाप दादा दोनों का भी पार्ट इस कल्प का समाप्त हो जाएगा. તો બાબા કહે છે જેવી રીતે તમારું આ સૃષ્ટિ ચક્રની અંદર જે 5000 વર્ષનું ચક્ર છે એ પૂરું થશે અને એની અંદર તમારું પાર્ટ પૂરું થશે, તો સાથે સાથે શિવ બાબા અને બ્રહ્મા બાબાનો પણ આ કલ્પનું પાર્ટ પૂરું થઈ જશે. फिर कल्प रिपीट होगा. इसीलिए निराकार बाप भी आप बच्चों के पार्ट के साथ बंधा हुआ है. शुद्ध बंधन है, लेकिन पार्ट का बंधन तो है ना. स्नेह का बंधन, सेवा का बंधन, लेकिन मीठा बंधन है, कर्म भोग वाला बंधन नहीं है. બ્રહ્મા બાપ બી આપણી સાથે આ સૃષ્ટિ ચક્રની અંદર બંધાયમાન છે. તો કયું બંધન છે? સેવાનું બંધન છે, સ્નેહનું બંધન છે. તો બાબા કહે છે આ કોઈ કર્મ બંધન નથી કે જે દુઃખદાયી હોય, આ તો મીઠા બંધન છે. તો નયા વર્ષ સદા મુબારક का वर्ष है. नया वर्ष सदा बाप समान बनने का वर्ष है. नया वर्ष ब्रह्मा बाप को फॉलो करने का वर्ष है. तो नया वर्ष बाप के साथ स्वीट होम और स्वीट राजधानी में साथ रहने के वरदान प्राप्त करने का वर्ष है, क्योंकि अभी से सदा साथ रहेंगे. तो बाबाए કહ્યું નવું વર્ષ
શા માટેનું છે, શું કરવાનું છે? તો નવા વર્ષમાં પહેલાં બાપ સમાન બનવાનું છે, બીજું બ્રહ્મા બાપને ફોલો કરવાના છે, ત્રીજું સ્વીટ હોમમાંના પરમધામ અને આપણી સતયુગી રાજધાનીમાં બાબાની સાથે સાથે જવાનું વરદાન પ્રાપ્ત કરવાનું છે, કારણ કે હવે સાથે સાથે રહેવાનું છે। अभी का साथ रहना सदा साथ रहने का वरदान है, नहीं तो बाराती बनेंगे, नजदीक वाले संबंधी के बजाय दूर के संबंधी बनेंगे, कभी कभी मिलेंगे तो कभी कभी वालों तो नहीं होना, पहले जन्म में पहले राज्य का सुख और पहले नंबर के राज्य अधिकारी विश्व महाराजा विश्व महारानी के रॉयल संबंध उसकी झलक और फलक न्यारी होंगी। તો બાબાએ કહ્યું કે આપણે શું બનવાનું છે, ઘરાતી કે બારાતી? કારણ કે ઘરાતી હશે નજદીકવાળા હશે, બારાતીમાંના દૂરના સગા સંબંધીઓ। તો સતયુગમાં દૂરના સગા સંબંધીઓમાંના શું? તો જે લક્ષ્મીનારાયણ છે, જે વિશ્વ મહારાજા મહારાણી છે, તો એમને ક્યારે જોઈ શકશે? માના ઘરાતી હશે તો એ દરરોજ નજીક રહેવાવાળા, અને બારાતી હશે તો દૂરના સંબંધોવાળા, કારણ કે ક્યારેક ક્યારેક મળશે। તો જે વિશ્વ મહારાજા મહારાણી છે એ પહેલા નંબરની આત્મા છે, પહેલા નંબરના જે રાજ્ય અધિકારી છે, तो ए रॉयल संबंध उनकी झलक फलक न्यारी होंगी। अगर दूसरे नंबर विश्व महाराजा महारानी की रॉयल फैमिली में भी आ जाओ तो उसमें भी अंतर है। जे पहला नंबरनो राजवीय परिवार છે, માના વિશ્વ મહારાજા મહારાણી, અને એમાંથી પછી બીજો નંબર આવે તો બંનેમાં બાબા કહે છે થોડા તો ફરક પડ જાતા है, एक जन्म का फर्क भी पड़ जाएगा, इसको भी साथ नहीं कहेंगे। बाबा કહે છે તમે બીજા જન્મમાં આવે ને તો એક જન્મનો ફરક પડી ગયો તો એને બી સાથી કહેવાય नहीं। कोई भी चीज नई एक बार यूज कर लो तो फिर उसको यूज किया हुआ कहेंगे ना, नया तो नहीं कहेंगे। साथ चलना है, साथ आना है, साथ में पहले जन्म का रॉयल फैमिली बन करना है। હા, બાબાએ શું કહ્યું? કયો વાયદો કરવાનો છે? બાબાની સાથે જવાનું છે, સાથે સતયુગી દુનિયામાં આવવાનું છે, અને સાથે પહેલા જન્મમાં જે રોયલ ફેમિલી છે એમના બનીને રહેવાનું છે। तो इसको कहते हैं समान बनना। तो क्या करना है? समान बनना है व बाराती बनना है? बाबाए શું પૂછ્યું? શું બનવાનું છે? समान बनવું છે કે बाराती बनવું છે? तो बाप दादा अज्ञानी और ज्ञानियों का अंतर देख रहा था। आज बाप दादा શું જોઈ રહ્યા છે? કંઈક નવું, अज्ञानी અને જ્ઞાનીઓનું અંતર एक दृश्य के रूप में देख रहा था। उदाहरण आपीने बाबा समझावे छे कि अज्ञानी अने ज्ञानियों अंतर केवुं छे। तो बाप के बच्चे क्या है और अज्ञानी क्या है? आज की दुनिया में विकारी आत्माएं क्या बन गई है? तो बाबा બધું बतावी रहे छे। तो जैसे आजकल कोई भी बड़ी फैक्ट्रीज व जहाँ भी आग जलती है तो आग का धुआं निकालने के लिए चिमनी बनाते हैं ना, मैंने कोई मोटी फैक्टरी हो कि ज्यां अंदर भट्ठा सड़कता होय तो एनो जे धुमाड़ो होय एने बहार काढवा माटे उपर चिमनी राखवामां आवे छे। तो उससे सदैव धुआं निकलता है और चिमनी सदैव काली दिखाई देंगी। तो आज का मानव, तो अज्ञानी केवा छे? तो आज का अज्ञानी मानव विकारी होने के कारण, किसी न किसी विकार वश होने के कारण संकल्प में
बोल में ईर्ष्या, तृष्णा या कोई न कोई विकार का धुआं निकलता रहता है। જેવી રીતે ચીમનીમાંથી કાળો કાળો ધુમાડો નીકળતો રહે છે અને એ કાળા કાળા ધુમાડાને કારણે આખી ચીમની કાળી થઈ જાય છે, તો એવી રીતે આજનો જે અજ્ઞાની માનવ છે, વિકારી હોવાના કારણે, કોઈ ન કોઈ વિકારોના વશ હોવાના કારણે એ આત્માઓના સંકલ્પ, બોલમાં ઈર્ષા, ધૃણા યા કોઈ ન કોઈ વિકારનો ધુમાડો નીકળતો જ રહે છે। आंखों से भी विकार का धुआं निकलता रहता है, કારણ કે વિકારી છે ને। અને જ્ઞાની બાળકો, तो ज्ञानी बच्चों के हर बोल व संकल्प से फरिश्तापन से दुआएं निकलती हैं, तो उसका है विकारों की आग का धुआं, और ज्ञानी तो आत्माओं के फरिश्ते रूप से સદા દુઆએ નીકળતી હે। તો બાબાએ બંનેનો ફરક બતાવ્યો કે જે વિકારી આત્માઓ છે, જે અજ્ઞાની આત્માઓ છે, તો અજ્ઞાની આત્માઓના હરેક બોલ, સંકલ્પ, દ્રષ્ટિ હરેકની અંદરથી વિકારોનો ધુમાડો નીકળતો હોય છે। અને જ્યારે જ્ઞાની આત્મા છે, તો જ્ઞાની આત્માના હરેક બોલની અંદર, હરેક સંકલ્પની અંદર સदैव दुआओं निकलती હોય છે। तो कभी भी संकल्प में भी किसी विकार के वश विकार की अग्नि का धुआं नहीं निकलना चाहिए, सदा दुआएं निकले। तो चेक करो, कभी दुआओं के बदले धुआं तो नहीं निकलता। तो बाबा કહે છે ધુમાડો નીકળવામાંના વિકારોનો તો એ અજ્ઞાની, અને દુઆઓમાંના જ્ઞાની। તો શું નીકળે છે આપણી અંદરથી? દુઆઓ કે ધુમાડો? फरिश्ता है ही दुआओं का स्वरूप। जब कोई भी ऐसा संकल्प आए या बोल निकले, तो यह दृश्य सामने लाना, मैं क्या बन गया, फरिश्ते से बदल तो नहीं गया। व्यर्थ संकल्पों का भी धुआं है, वह जलती हुई आग का धुआं है, वह आधी आग का धुआं है। पूरी आग नहीं जलती है तो भी धुआं निकलता है। तो ऐसे फरिश्ता रूप हो जो सदा दुआएं निकलती रहे। बाबा કહે છે વિકારોનો તો ધુમાડો છે, એ પૂરી આગનો ધુમાડો છે, પરંતુ વિકારો નહીં, પરંતુ આપણે જ્ઞાનમાં આવ્યા અને જ્ઞાનમાં આવ્યા પછી પણ વ્યર્થ સંકલ્પ ચાલે, તો એ વ્યર્થ સંકલ્પ બી બુઝાયેલી આગ હોય, અંદર અંગારા પડ્યા હોય તો બી ધુમાડો નીકળશે ને। તો વ્યર્થ સંકલ્પો બી ધુમાડો છે, અડધું ધુમાડું। તો બાબા કહે છે તમે કોણ છો? ફરિશ્તા સ્વરૂપ બની સદાય દુઆઓ આપો। इसको कहते हैं मास्टर दयालु, कृपालु, मर्सीफुल। तो अभी यह पार्ट बजाओ, अपने ऊपर भी रहम करो तो दूसरे पर भी कृपा करो। जो देखा, जो सुना, वर्णन नहीं करो, सोचो नहीं। व्यर्थ को न सोचना, न देखना, यह है अपने ऊपर कृपा करना। और जिसने किया व कहा उसके प्रति भी सदा रहम करो, कृपा करो। तो बाबा કહે છે કોઈ અગર વ્યર્થ વાતોનું આપણી આગળ વર્ણન કરે છે તો આપણે શું કરવાનું છે? ભલે સાંભળ્યું પણ એના ઉપર ન વિચારો, કોઈ વ્યર્થ ન જુઓ, કારણ કે ન વિચારવું, ન સાંભળવું, ન જોવું એ બી પોતાની ઉપર એક દયા કરવા બરાબર છે। અને જે આ વ્યર્થ કાર્ય કરે છે એના પ્રતિ બી रहमની भावना રાખો, कृपा करो। अर्थात जो व्यर्थ सुना देखा उस आत्मा के प्रति भी शुभ भावना, शुभ कामना की कृपा करो। और कोई कृपा नहीं, वह कोई हाथ से वरदान नहीं देंगे, लेकिन मन पर नहीं रखना।
यह है उस आत्मा के प्रति कृपा करना। તો બાબા કહે છે કૃપા કરવી એટલે કોઈ હાથ મૂકીને વરદાન આપવું, દુઆઓ આપી એ રીતે નહીં, પરંતુ જે વ્યર્થ વાતો સામેવાળી વ્યક્તિ કરી રહી છે એ વ્યર્થ વાતો આપણા ઉપર ન, આપણા મન પર ન રાખવી, એ પણ એ સામેવાળી વ્યક્તિ ઉપર કૃપા કરવા બરાબર છે। अगर कोई भी व्यर्थ बात देखी हुई व सुनी हुई वर्णन करते हो, अर्थात व्यर्थ बीज का वृक्ष बढ़ाते हो, वायुमंडल में फैलाते हो, यह वृक्ष बन जाता है। क्योंकि एक जो भी बुरा देखता व सुनता है तो अपने मन में नहीं रखता, दूसरे को जरूर सुनाएगा, वर्णन जरूर करेगा, और एक का एक होता है तो क्या हो जाएगा, एक से अनेकता में आ जाते हैं। और जब एक से एक माला बन जाती है तो जो करने वाला होता है वह और ही व्यर्थ को स्पष्ट करने के लिए जिद में आ जाता है। तो वायुमंडल में क्या फैला, વ્યર્થ, કારણ કે કોઈ એકે વ્યર્થ વાતનું વર્ણન કર્યું, બીજાએ સાંભળ્યું, તો બીજાએ સાંભળ્યું તો ત્યાં જ બાબા કહે છે વ્યર્થ વાતોને મન ઉપર નહીં રાખો, તો એ જ મોટી કૃપા કરવા બરાબર છે। પરંતુ એ વ્યર્થ વાતોને બુદ્ધિમાં લઈ લીધી, બીજાને વર્ણન કર્યું, બીજો ત્રીજાને કરશે, તો એક આગળ લિંક વધતી જશે, તો એ શું છે, તો વાયુમંડળમાં व्यर्थ फैलाई जाए छे। तो यह धुआं फैलाना, यह दुआ हुई या धुआं? इसीलिए व्यर्थ देखते हुए, सुनते हुए स्नेह से, शुभ भावना से संभालो। એટલા માટે બાબા કહે છે વ્યર્થ જોતા હોય, સાંભળતા હોય, પરંતુ સ્નેહથી, શુભ ભાવનાથી એને સમાવી લો, વિસ્તાર નહીં કરો। इसको कहते हैं दूसरे के ऊपर कृपा करना, अर्थात दुआ करना। तो तैयारी करो समान बन साथ चलने और साथ रहने की। कई तैयारी? बाप समान बनी बाबानी साथे चालवानी। तो ऐसे तो नहीं समझते हो कि अभी यहाँ ही रहना ठीक है, साथ चलने की तैयारी अभी नहीं करे, थोड़ा और रुकने चाहते हो? बाबा पूछी रह्या छे। એવું તો નથી કે હજુ અહીંયા જ રોકવું છે, બાબાની સાથે નથી જવું, શું છે, रुकवा मांगो છો? रुकना भी हो तो बाप समान बन करके रुको। બાબા કહે છે ભલે સાથે ના આવવું હોય, અહીંયા રૂકવું હોય, પણ એના માટે બી બાપ સમાન બનીને રોકો। ऐसे ही नहीं रुको, लेकिन समान बन के रुको, फिर भले रुको छुट्टी है। आप तो एवर रेडी हो ना, सेवा रुकाती है व ड्रामा रुकाता है, वह और बात है, लेकिन अपने कारण से रुकने वाले नहीं बनो। पहला बाबा कैसे रुकने चाहते हो तो भल रुको, पर केवी रीते रुको, बाप समान बनीने अहींया रुकाई जाओ। क्या? सृष्टि पर बाप समान बनीने बाबानी साथे तो जवानुं ज छे, परंतु बाबा कहे छे अगर इच्छा छे रोकावानी तो भले रोकाओ, पण हवे बाबा शुं कहे छे, एवर रेडी बनीने रहो। अगर सेवा अर्थ रोकवानुं छे का तो ड्रामा रोकता है तो भले रोको, लेकिन अपने कारण से नहीं, कर्म बंधन वश रुकने वाले नहीं। कर्मों के हिसाब किताब का चौपड़ा साफ और स्पष्ट होना चाहिए। समझा? अच्छा, चारों ओर के सर्व बच्चों को नए वर्ष की महानता से महान बनने की मुबारक सदा साथ रहे। सर्व हिम्मत वाले, फॉलो फादर करने वाले, सदा एक दो में दिल खुश मिठाई खिलाने वाले, सदा फरिश्ता बन दुआएं देने वाले,
ऐसे बाप समान दयालु कृपालु बच्चों को समान बनने की मुबारक। साथ साथ बाप दादा का याद प्यार और नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। આજની મુરલીનું વરદાન છે, સંશય કે સંકલ્પોं को समाप्त कर, माया जीत बनने वाले વિજયી રત્ન ભવ। કહેવાય છે કે સંશય બુદ્ધિ વિનશંતિ, એટલા માટે બાબાએ કહ્યું સંશય રૂપી સંકલ્પોને સમાપ્ત કરી દો। कभी भी पहले से यह संशय का संकल्प उत्पन्न न हो कि ना मालूम हम फेल हो जाए। संशय बुद्धि होने से ही हार होती है, इसीलिए सदा यही संकल्प हो कि हम विजय प्राप्त करके ही दिखाएंगे। कोई कार्य सौंपવામાં આવે, ઘણા એવા હોય કે કંઈ કાર્ય સોંપે તો પહેલાં શું નીકળે, ના મારાથી તો નહીં જ થાય, હું નહીં કરી શકું, હું કરીશ તો બી ફેલ થઈ જઈશ, તો પહેલાંથી જ નેગેટિવ સંશયના સંકલ્પો આવી ગયા। તો બાબા કહે છે કે સંશય બુદ્ધિ બન્યા તો ચોક્કસ હારી જ જવાના છો। એટલા માટે એ સંકલ્પ કરો કે જે બી કાર્ય છે એ કાર્યની અંદર હું વિજય પ્રાપ્ત કરીને જ બતાવીશ। विजय तो हमारा जन्मसिद्ध अधिकार है। ऐसे अधिकारी बनकर कर्म करने से विजय अथवा सफलता का अधिकार अवश्य प्राप्त होता है। इसी से विजयी रत्न बन जाएंगे। इसीलिए मास्टर नॉलेजफुल के मुख से नामालूम शब्द कभी नहीं निकलना चाहिए। આપણે તો શું છે, બાબા કહે છે તમે માસ્ટર જ્ઞાનના સાગર છો, તો મને ખબર નથી, હું નથી જાણતો, મને આના વિશે કોઈ જ્ઞાન નથી, તો બાબા કહે છે આવા શબ્દો તો નીકળવા જોઈએ નહીં। સ્લોગન, रहम की भावना सहज ही निमित्त भाव इमर्ज करती है। तो એટલા માટે કેવા બનો, रहम दिल बनी નિમિત્ત ભાવ ઇમર્જ કરો। ઓમ શાંતિ। આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। તો આજે સાંજે 6:30 થી 7:30 દરમિયાન સંગઠિત રૂપે નુમાશામનો યોગ કરવાનો છે। અને નુમાશામના યોગનો વિશેષ પુરુષાર્થ છે પોતાને પૂર્વજ સ્વરૂપની સ્થિતિમાં સ્થિત કરી કલ્પવૃક્ષની જડોમાં બેસીને તપસ્વી મૂરત બની પૂરા વૃક્ષને સર્વ શક્તિઓની સકાશ આપવાની સેવા કરવાની છે। અચ્છા, ઓમ શાંતિ।